ઉધનાની મઢીની ખમણી પાસે એક જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો ભાગ ધડામ કરીને વહેલી સવારે તૂટી પડતા ભાગાદોડી મચી જવા પામી હતી. જો કે કોઈ જાનહાની થઈ નહોતી. બનાવને લઈને મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી છે. ઉધના વિસ્તારના એક જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી ધડાકાભેર તૂટી પડતા ભયનો માહોલ સર્જવા પામ્યો હતો. જોકે સદનસીબે સવારના સમયે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યાં નીચે કોઈ ન હોવાથી ઈજા કે પછી જાનહાની ટળી હતી. અપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જર્જરિત બિલ્ડિંગની ગેલેરીનો ભાગ પડતા નાસભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ વર્ષો જૂની જર્જરિત છે. લક્ષ્મી એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યા બાદ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. તૂટી પડેલી બિલ્ડિંગના કાટમાળનો ભાગ વાહન પર તૂટી પડતા અનેક વાહનોને નુકસાન થયું હોય તેમ પણ કહી શકાય છે. લક્ષ્મી બિલ્ડિંગની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો, જેથી નીચે કરિયાણાની દુકાનમાં માલિક સહિતમાં ભય ફેલાયો હતો. સુરત મહાનગરપાલિકાને જાણ થતાં જ પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. દુર્ઘટના બાદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અઝર કુરેશી, ટી20 ન્યૂઝ.